રક્ષાબંધનના તહેવાર માટે માત્ર 10 મિનિટમાં કંદોઈ જેવી મીઠાઈ બનાવવા માટે 3/4 કપ જેટલું દૂધ લઈ લઈએ। એની અંદર 2 ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરી દઈએ। ત્યાર પછી એમાં 3/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈએ। પછી બધું જ એક સરખું મિક્સ કરી દઈએ। હવે એમાં 200 ગ્રામ જેટલું પનીર એડ કરી દઈએ। પછી બધું જ મિશ્રણ ગાંઠા વગરનું તૈયાર કરી અને પછી ગેસની ફ્લેમને શરૂ કરી દઈએ। ત્યાર પછી ગોળ ગોળ એક જ ડાયરેક્શનમાં હલાવશું। ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને આવું ઘટ બની જાય ત્યાં સુધી આપણે હલાવીશું અને પછી મોટી 4 ચમચી ભરી અને ખાંડ એડ કરી દઈશું। પછી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવીશું। 2 મિનિટમાં ખાંડ ઓગળી જશે। આવું લચકા જેવું મિશ્રણ થઈ જાય એટલે એક ડીશમાં ઘીથી ગ્રીસ કરી અને બધું જ મિશ્રણ એમાં પાથરી દઈશું। ઉપરથી લેવલ સરખું કરી લઈશું। ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું અને પછી આવી રીતે કાપા કરી લઈશું। તો 10 મિનિટમાં આપણી મીઠાઈ રેડી છે।